ફાબિયા માત્ર 1,20,000, એસેન્ટ માત્ર 1,20,000, સીએનજી આઈટન માત્ર 1,25,000, સેડાન ગાડી માત્ર 1,25,000, ઇન્ડિકા ડીઝલ માત્ર 95,000, સેન્ટ્રો માત્ર 1,11,000, સીએનજી અલ્ટો માત્ર 1,15,000, 2012 મોડલ. 2015 ની ડીઝલ બીટ માત્ર 1,20,000. તો કેમ છો અમદાવાદ ને કેમ છો ગુજરાત? ભાઈ આજે તમારા માટે આ એક જ વિડીયોની અંદર 30 થી લઈને 35 ગાડીઓ લઈને આવ્યા છે. સીએનજી ની અંદર, ડીઝલમાં અને પેટ્રોલમાં અને લો બજેટમાં, લાખથી લઈને તમને 3-3.5 લાખના બજેટમાં બહુ બધી ગાડીઓ જોવા મળે છે. પહેલા ભાઈ આ પહેલી ગાડીની શું ડિટેલ છે? 2009 નો 11મો મહિનો છે. આઈટેન પેટ્રોલ પ્લસ સિક્વેન્શિયલ સીએનજી છે. કિંમતમાં આપણે 1,25,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર કરાવીને 5 વર્ષનું રીપાસિંગ કરાવીને ને કિલોમીટરમાં 84,000 ચાલેલી છે. અને ઓનરશિપમાં સેકન્ડ ઓનર ગાડી છે. ઓકે, સેકન્ડ વન કઈ ગાડી રહેવાની છે? સેકન્ડ વન છે આ SX4 છે. 2007 નું મોડલ છે. 27 સુધી રીપાસિંગ ચાલુ છે. પ્યોર પેટ્રોલ છે. 1,07,000 ચાલેલી છે. કિંમતમાં આપણે 1,21,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. આ ગાડીમાં મળે છે 1.5 લીટર વાળું પેટ્રોલ એન્જિન. થર્ડ વન કઈ ગાડી રહેવાની છે? આ એસેન્ટ છે હુન્ડાઈની. 2009 નું મોડલ છે. 2029 સુધી રીપાસિંગ ચાલુ છે. સેકન્ડ ઓનર છે. ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે. કિલોમીટર 63,000 ચાલેલી પ્યોર પેટ્રોલ ને કિંમતમાં આપણે 1,21,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. તલાભાઈ આ ગાડીની શું ડિટેલ? આ 2009 ની છે. 30 સુધી રીપાસિંગ, નવો ઇન્સ્યોરન્સ, આરટીઓ ટ્રાન્સફર, પીયુસી સાથે 1,20,000 રૂપિયામાં આપવાની છે. પ્યોર પેટ્રોલ છે. ઓનરશિપમાં સેકન્ડ ઓનર છે ને કિલોમીટરમાં લાખ સમથિંગ ચાલે. સ્કોડાની ફાબિયા છે. સ્કોડા ફાબિયા પ્યોર પેટ્રોલ 1.2 પ્યોર પેટ્રોલ. ભાઈ તલાભાઈ આ ફોર્ડની જે ફિએસ્ટા છે આની શું ડિટેલ છે? 2011 ની છે ધ્રુવભાઈ. ફર્સ્ટ ઓનર છે અને ડીઝલ એન્જિન છે ને કિલોમીટરમાં લાખ સમથિંગ ચાલેલી છે ને કિંમતમાં આપણે ફાઇનલ 1,20,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. આ જેટલી પ્રાઇસ કીધી ને ધ્રુવભાઈ કે બધે ફિક્સ પ્રાઇસમાં છે. એના પછીની જે આઈટન છે એની ડિટેલ્સ? આ 2011 ની છે ધ્રુવભાઈ. પ્યોર પેટ્રોલ છે. સેકન્ડ ઓનર છે. ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે ને કિલોમીટરમાં 84,000 ચાલેલી છે ને પ્રાઇસમાં આપણે ફાઇનલ 1,60,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર કરાવીને આપવાની. ઓકે, એના પછીની જે હોન્ડાની બે જાસ છે બે જેસ પડી છે. આ 2010 ની છે. 2030 સુધી રીપાસિંગ ચાલુ છે. થર્ડ ઓનર છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે. કિલોમીટરમાં 1,23,000 ચાલેલી છે અને કિંમતમાં આપણે ફાઇનલ 1,49,000 રૂપિયામાં આપવાની. ઓ 1,49,000 આરટીઓ ટ્રાન્સફર સાથે. એના પછીની જે જાસ છે એની આ બીજી ચાર્જ પડી છે. 2009 ની છે. 2030 સુધી રીપાસિંગ ચાલુ છે. થર્ડ ઓનર છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ રનિંગ છે. 97,000 કિલોમીટર ચાલેલી છે. બંને ગાડી પ્યોર પેટ્રોલ છે ને આપણે આરટીઓ ટ્રાન્સફર સાથે 1,49,000 રૂપિયામાં આપવાની છે. કોઈ બી ગાડી લો બધું ચાલુ. 1,49,000. 1,49,000. ધ્રુવભાઈ 2014 ની ઇન્ડિકા CR4 ડાયકોર ડીઝલ એન્જિન, સેકન્ડ ઓનર, ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં, કિલોમીટરમાં 96,000 ચાલેલી છે. પ્રાઇસમાં આપણે ફક્ત 95,000માં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. કેશ પેમેન્ટ. મારા ત્યાં કોઈ ગાડી પર લોન નહીં થાય. ઓકે, એના પછીની જે સેન્ટ્રો છે એની ડિટેલ્સ? આ સેન્ટ્રો 2007 ની છે. 27 સુધી રીપાસિંગ ચાલુ છે. ફર્સ્ટ ઓનર છે. ફૂલ ઇન્સ્યોરન્સ છે. 80,000 ચાલેલી પ્યોર પેટ્રોલ. આપણે કિંમતમાં ફાઇનલ નોન નેગોશિયેબલ 1,11,111 રૂપિયા. એના પછી અલ્ટો છે ધ્રુવભાઈ. એ 2012 ની છે. પેટ્રોલ પ્લસ સીએનજી, સેકન્ડ ઓનર, ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ, પીયુસી સાથે 1,11,000 રૂપિયામાં ફાઇનલ આપવાની છે. સીએનજી ગાડી? હા, સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી. એના પછીની ગાડી બીટ? આ બીટ છે. 2015 ની ડીઝલ એન્જિન છે. સેકન્ડ ઓનર છે. ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ, પીયુસી સાથે આપણે ફાઇનલ 1,20,000 રૂપિયામાં આપવાની છે. 2015 ની ફર્સ્ટ ઓનર ગાડી છે. ઓકે, ભાઈ આ જે ઇઓન છે સીએનજી ની અંદર રહેવાની છે? હા, 2017 મોડલ છે. સેકન્ડ ઓનર છે. ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ, પીયુસી સાથે 1,85,000 રૂપિયામાં આપીશ ધ્રુવભાઈ. બરાબર. અને આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. 2017 ની સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી ગાડી. એમાં ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ, પીયુસી સાથે આપીશ ભાઈ. ઓકે, એના પછીની કઈ ગાડી છે? વેગેનાર છે. 2015 ની છે. ફર્સ્ટ ઓનર છે. ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે ને કિલોમીટરમાં 84,000 ચાલેલી છે. પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર ગાડી છે અને કિંમતમાં આપણે 2,50,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. ભાઈ આ ગ્રાન્ડ આઇટન ની શું ડિટેલ છે? કિંમતમાં 2,60,000 રૂપિયા. 2015 ની ફર્સ્ટ ઓનર, ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં, કિલોમીટરમાં 96,000 ચાલેલી છે. સીઆરડીઆઈ વાળા ડીઝલ એન્જિન? સીઆરડીઆઈ ડીઝલ એન્જિન છે. ટ્રાન્સફર સાથે 2,60,000 રૂપિયા. ઓકે, એના પછીની i20? 2014 ની છે. સેકન્ડ ઓનર છે. ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે. કિલોમીટરમાં લાખ સમથિંગ ચાલેલી છે. આ પણ ડીઝલ એન્જિન છે ને કિંમતમાં આપણે ફાઇનલ 2,60,000 રૂપિયામાં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. એના પછીની ટરેનો કોમ્પેક્ટ એસયુવી ગાડી? હા, એ 110 એન્જિન છે. 110 PS વાળો ડીઝલ એન્જિન છે. 2014 ની સેકન્ડ ઓનર, ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ, પીયુસી સાથે આપણે ફાઇનલ 2.5 લાખ રૂપિયામાં આટલો ટ્રાન્સફર સાથે આપવાની છે. ભાઈ આ જે ફિગો જાની શું ડિટેલ છે? ઊંચા મોડલમાં સિક્વેન્શિયલ સીએનજી. સીએનજી માં છે. 12મો મહિનો.
ફર્સ્ટ ઓનર, ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ પીયુસી સાથે યસનો 2.5 લાખ રૂપિયામાં આપી દીધું. સિક્વેન્શિયલ સીએનજી છે ફોર્ડ ફિગો 1.4 પ્યોર પેટ્રોલ પ્લસ સિક્વેન્શિયલ સીએનજી એન્જિન. એના પછીની કઈ ગાડી છે? આ કાર્ગો ઇકો છે, 2020 ની છે, કંપની સીએનજી છે. આ પણ ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં તો બધા પેપર ચાલુ છે, વીમો પરમિટ મતલબ બધું ચાલુ છે ધ્રુવભાઈ. ને આપણે ફાઇનલ 2,40,000 રૂપિયામાં આરટીઓ ટ્રાન્સફર કરાવીને આપવાની છે. કંપની સીએનજી છે ને કાર્ગો ઇકો છે. ઓકે, એના પછીની શું છે? ક્વિડની આ શું ડિટેલ? ક્વિડ છે 2016 ની છે ધ્રુવભાઈ. સેકન્ડ ઓનર છે, ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ પીયુસી સાથે આપણે 1,65,000 રૂપિયામાં આપવાની છે. પ્યોર પેટ્રોલ એન્જિન છે, ટ્રાન્સફર સાથે આપણે 1,65,000 રૂપિયામાં આપવાની છે. એના પછીની જે ઇનોવા છે એની શું ડિટેલ છે? એ ઇનોવા પડી છે ધ્રુવભાઈ 2009 ની છે, 29 સુધી રીપાસિંગ ચાલુ છે. એમાં 4 ઓનર છે ધ્રુવભાઈ, ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે, ડીઝલ એન્જિન છે ને કિંમતમાં આપણે ફાઇનલ 2.5 લાખ રૂપિયામાં આરટીઓ ટ્રાન્સફર કરાવીને આપવાની. ઓકે, આ રોકેટ જે રહ્યું ડીઝલ નું આ અને શું ડીઝલ ડિટેલ? એન્જિન છે, ક્રુઝ છે 2.0 રોકેટ ડીઝલ એન્જિન છે. આ કિંમતમાં આપણે 1,85,000 રૂપિયામાં આરટીઓ ટ્રાન્સફર સાથે આપવાની. model 2010 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, ઇન્સ્યોરન્સ નવો લઈને આપીશ ને કિલોમીટરમાં કઈ 1,04,000 ચાલે. LTZ ટોપ મોડલ સનરૂફ વાળું. સનરૂફ વાળું ને પુશ બટન સ્ટાર્ટ. ચલા ભાઈ, આ Chevrolet ની ગાડી છે એની શું જે ડિટેલ? સેલ યુવા છે, ડીઝલ એન્જિન છે, ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ. 2000 કિંમતમાં ડીઝલ એન્જિન છે ને કિંમતમાં 1,45,000 રૂપિયામાં આરટીઓ ટ્રાન્સફર સાથે 2000 આપવાની. મોડલ કયું છે? 2014 નું મોડલ છે, 14 ની ઓનરશિપ, ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ફર્સ્ટ ઓનર ડીઝલ ગાડી. ડીઝલ ગાડી. કે એના પછીની પલ્સ એ રેનોલ્ડ ની પલ્સ છે ધ્રુવભાઈ, 2016 નું એન્ડ છે, ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ રનિંગ કન્ડિશનમાં છે ને આપણે કિંમતમાં ફાઇનલ આપવાની છે આરટીઓ ટ્રાન્સફર સાથે 1,75,000 રૂપિયા. ચલા ભાઈ, આપણી આ લાસ્ટ ગાડી છે આની શું ડિટેલ છે? ભાઈ આ જેને ઓટોમેટિક જોઈએ, પ્યોર પેટ્રોલમાં જોઈએ, ઊંચો મોડલ જોઈએ, 2015 ની છે, ઇકો સ્પોર્ટ પ્યોર પેટ્રોલ એન્જિન છે ધ્રુવભાઈ ને આપણે કિંમતમાં 3,40,000 રૂપિયામાં આરટીઓ ટ્રાન્સફર સાથે આપવાની છે. કિલોમીટરમાં 83,000 ચાલે. 1.5 લીટર વાળું આમાં પેટ્રોલ પેટ્રોલ એન્જિન છે, પ્યોર પેટ્રોલ એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશન. અને વર્ઝન કયું? ટાઇટેનિયમ વર્ઝન છે, ટાઇટેનિયમ વર્ઝન છે, ટોપ મોડલ છે. ટોપ મોડલ છે. અને આ કિંમત શું કીધી? 3,40,000 રૂપિયામાં આરટીઓ ટ્રાન્સફર સાથે આપી. આજે આપણે જેટલી બી ગાડીઓ છે બધી ગાડી રહેશે ઓરિજિનલ કન્ડિશનમાં, નોન એક્સિડન્ટલ ની ગેરંટી પણ મળી જશે ભાઈ. અને આ બધી ગાડીના તમારે જો ફોટોગ્રાફ જોઈતા હોય ને તો ઉપર એક કેટલોગ નંબર આપેલો છે, WhatsApp નો કેટલોગ નંબર છે, ત્યાં તમે હાઈ કરી મેસેજ કરશો ને તો તમને બધી ગાડીના ફોટોગ્રાફ્સ અને ડિટેલ્સ જોવા મળી જશે. અને બધી ગાડી તમારે જોવી હશે તો જોવા મળી જશે અમદાવાદની અંદર ડ્રીમ કાર્સમાં. ઉપર કોન્ટેક્ટ નંબર અને નીચે એડ્રેસ મેન્શન કરેલું છે, તો આજે જ કોઈને અમારા ભાઈઓ